ભૌતિક કાર્યોમાં જે આપણને હર્ષ થતું હોય છે અને આતુરતા થતી હોય, એક્સાઇટમેન્ટ ટુ ડુ મટીરિયલિસ્ટિક થિંગ્સ અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન, આપણી ચિત્તવૃત્તિ એમાં ને એમાં જયા કરે. તમને કોઈ ભૌતિક વસ્તુ ગમી એટલે પછી એનો જ વિચાર, એના માટેની આતુરતા, આ મારે ફરી કરવું છે, એવું એક કન્સેપ્ટ મગજમાં જે આવે છે એ તમારા ચિત્તને ક્યારે ભગવાનમાં લાગવા નહીં દે. એમાં ને એમાં રચ્યા પચ્યા રહેશો. હર્ષ, આતુરતા. એક રાજા ના ત્યાં સંત આવ્યા અને રાજાએ સંતને પૂછ્યું કે હું જ્યારે વિજય પ્રાપ્ત કરું છું ત્યારે બહુ જ સુખી થઈ જાઉં છું અને જ્યારે મને લોસ થાય છે ત્યારે બહુ જ દુઃખી થઈ જાઉં છું, મને કંઈક ઈલાજ કરી આપો કે વધારે સુખી ન થવું, વધારે દુઃખી ન થવું. એટલે મંત્રીએ પછી એમને 2 ચિઠ્ઠી આપી, આ સુખની ચિઠ્ઠી, આ દુઃખની ચિઠ્ઠી. એટલે દુઃખ આવ્યું ત્યારે ખોલ્યું ચિઠ્ઠી, એમાં લખેલું ધીસ ઇઝ ફોર ટાઈમ બિંગ. એને શાંતિ મળી, હાશ થોડાક સમય માટે છે. વળી પાછું સુખ આવ્યું તો ચિઠ્ઠી ખોલી, એ ચિઠ્ઠીમાં પણ એ જ લખેલું ધીસ ઇઝ ફોર ટાઈમ બિંગ. રાજાને સંદેશ આપ્યો, સુખ આવે કે દુઃખ આવે, ઇટ ઇઝ ફોર ટાઈમ બિંગ. બહુ વધારે કુદાકૂદ કરવાની જરૂર નથી, હરક પદુડા બનવાની જરૂર નથી. સૌરાષ્ટ્રવાળા બહુ સરસ શબ્દ વાપરે, હરક પદુડા. સુખમાં એટલા સુખી થઈને કૂદવા લાગે, જેટલા ઉપર જાય પછી એટલા નીચે ધડામ પડે અને એટલું જ દુઃખ થાય. હર્ષ, આતુરતા. અને મહાપ્રભુજી જે 4 વાત કરી એમાં સૌથી પહેલા અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરેત. શક્ય હોય તો આ સમર્પિત વસ્તુનું ત્યાગ કરજો, પ્રસાદી ભોજનને પોતાના જીવનમાં લાવજો. બીજા નંબરે શું કીધું? અસદ આલાપ નહીં કરતા, કારણ વગરની ચર્ચાઓ નહીં કરતા, કારણ વગરનું ટાઈમપાસ નહીં કરતા, કારણ કે અસદ આલાપ કરવાથી પણ તમારા ચિત્તના અંદર લૌકિક વિષયો આવે છે. ત્રીજા નંબરે શું કીધું? દુસ્સંગથી દૂર રહેજો, તમે એવા લોકોના નજીક રહેજો જેમાંથી તમને કંઈક સારી જાણકારી મળે, સારા વિચાર મળે, સત્પ્રેરણાઓ મળે, જેના સંગથી તમે અધ્યાત્મમાં આગળ વધી શકતા હો. એવા લોકો સાથેની ઉઠબેસ નહીં રાખતા જે નાસ્તિક વિચારધારાવાળા હોય, જે અધાર્મિક વિચારધારાવાળા હોય, જેના વિચારો કેવલ ભૌતિકવાદને પ્રમોશન આપતા હોય. કારણ કે આજે નહીં તો કાલે જેના સાથે તમારી ઉઠબેસ હશે અને જે વિચારો તમારા અંદર આવશે એ તમારા મનને, તમારા ચિત્તને નિશ્ચિત ખલેલ પહોંચાડશે. એટલે દુસ્સંગથી દૂર રહેજો. So it is very important that you choose your friendship, and at some point of the time, at some stage of the time, at some age, you need to decide now whom I should pick among my different friends to move on with the life. હું એમ નથી કહેતો કે સંબંધો તોડી કાઢવા, પણ distance is the best medicine. Stay away. અને એનાથી સંબંધે ન તૂટે. ક્યારેક ભેગા થાવ તો એ જ હસીથી મળીએ શકો, પણ જે ડે ટુ ડેમાં એ વ્યક્તિથી જે તમને વિકારો મળતા હતા એ બંધ થઈ જાય. દુસ્સંગ. અને ચોથા નંબરે પૂર્ણ આશ્રય, અનન્ય આશ્રય, અનન્યતા. હનુમાનજી આમ આંખ બંધ કરે તો એ રામના દર્શન થાય. રોમ રોમમાં રામ રામ રામ. જે રામમાં રમી ગયા એ હનુમાન. કૃષ્ણમાં રમી ગઈ એ મીરા. કૃષ્ણને પી ગઈ. ઇન્દ્રિયો વડે કૃષ્ણનું જેને રસપાન કર્યું અને કૃષ્ણમય થઈ ગઈ, સચ્ચિદાનંદ ઘન બની ગઈ એ ગોપીઓ. અને આ બધાના જીવનમાં તમે જોજો એકનો આશ્રય અનન્યતા છે. તો મહાપ્રભુજીએ કીધું અન્ય આશ્રય નૈવ કર્તવ્ય. એકના રંગે રંગાયેલો રે. આદર બધાને આપવાનું છે. દરેક દેવી દેવતા આદરણીય છે, પણ મનમાં તો આપણો ઈષ્ટ દેવ, એના પ્રતિ આપણું સમર્પણ એ આવશ્યક. તો આ 4 પરેજી પાડવાની છે. અને આ 4 પરેજી તો તમે પાડો તો ચોક્કસ તમને આ સાધનામાં સફળતા મળશે.
ભાઈ શરીર ઉતારવું હોય તો તમારે જીમમાં તો જવું પડે ને. એમ થોડું મનમાં ખાલી સંકલ્પ કરી લેવાથી તમારું શરીર ઉતરી જવાનું છે. મહેનત તો કરવી જ પડશે. એ મનમાં પણ ચરબીઓને ઘટાડવા સાધનો કરવા પડશે. તો મત્સરવાળા હૃદયના લોકો ને આ ભાગવતની ઔષધિ કારગર તો નીવડે છે, પણ એટલી કારગર નથી નીવડતી. જો શુદ્ધ હૃદય હશે અને ભાગવતનું રસપાન થયું હશે તો એના જીવનમાં અનેક પરિવર્તનો આવી શકે છે. અથવા ભાગવતને શ્રવણ કરતા કરતા જેમ જેમ જ્ઞાન પચતું જશે તેમ તેમ એના અંદરના વિકારો એ દૂર થતા જશે. તો ભાગવત એક શ્રેષ્ઠ સાધન છે. શુકદેવજીની વંદના કરવામાં આવી. શુકદેવજી જન્મીન તરત દોડ્યા. એવા દોડ્યા જેમ કોઈ પાછળ ભાગતું હોય, પડ્યું હોય, પર હા કોઈ પડાथा पीछे. हम तो माया लगने के बाद भगते हैं. सुखदेव जी भग रहे हैं कि उनको माया न लग जाए. કારણ કે એમને ખબર છે આ એકવાર લાગી પછી આનાથી છુટકારો મેળવવો એટલે કઠિનમાં કઠિન કામ છે. અને ભાગ્યા છે. વ્યાસજી એમના પાછળ પાછળ ભાગ્યા. અરે પુત્ર. અને ત્યારે વૃક્ષો બહુ સુંદર વાત કરી રહ્યા છે. હે પ્રભુ, હે વ્યાસજી, આપ ચિંતા મત કરો. અમારા ફળને પણ લોકો આ જ રીતે લઈ જાય છે. કોઈ પથ્થર મારી મારીને લઈ જાય છે. અને જ્યારે અમારું ફળ કોઈ લઈ જાય છે પોતાના ઘરે અને એને કાપીને ખાય છે તો અમને એક સંતોષ એ વાતનો થાય છે કે અમારું એ ફળ કોઈકની જઠરાગ્નિને શાંતિ આપે છે. हमारा जीवन सफल हो जाता है जब हमारे फल को काट के कोई खा लेता है. व्यास जी, ये आपका फल, ये शुकदेव है और ये अनेक लोगों के मन के संतापों को दूर करेगा अपने ज्ञान के माध्यम से. आप चिंता मत करो. दौड़्या छे शुकदेवजी. शुकमुखाद अमृतम द्रव संयुतम पिबत भागवतम रसमालयम. આ ભાગવતનું ફળ એ આમ ઉપરથી નીચે પડ્યું, તૂટી ગયું એવું નથી. ધીરે ધીરે નીચે આવે છે. પહેલા નારાયણના મુખમાંથી આ ફળ એ આપવામાં આવ્યું છે. બ્રહ્માજીને, બ્રહ્માજી દ્વારા નારદજીને, પછી નારદજીની શાખા પરથી વ્યાસજી પાસે આવ્યું. વેદોના સાર રૂપ આ ભાગવતનું ફળ એ વ્યાસજી પછી નીચે સૂતજી પાસે, શુકદેવજી પાસે, અને એમ કરતા કરતા ધીરે ધીરે ये फल नीचे આવ્યું છે. कैसे पता चले कि ये फल मीठा है? ये फल कड़वा भी हो सकता है, खट्टा भी हो सकता है. तो उसके दो प्रमाण दिए. कड़वा और खट्टा तो हो ही नहीं सकता क्योंकि भगवान का मुख में से जो प्रकट हो वो कभी भी कड़वी या खट्टी वाणी नहीं होती, वो मधुर ही होती है. और दूसरा प्रमाण शुकदेव जी, ये शुक છે ને, અને શુક જ્યારે કોઈ પણ ફલમાં પોતાની ચાંચની નિશાની આપે એ મીઠું ફલ હોય તો જ એમાં ચાંચની નિશાની હોય. શુકદેવજી ક્યારે પણ કડવા ફલ ઉપર ચાંચની નિશાની નથી આપતા. ભાગવતના આયોજન કરનાર પણ પોપટ અને ભાગવતના વક્તા પણ શુકદેવજી છે. આયોજક પણ મીઠાસવાળા છે અને આ કથાને કહેનાર શુકદેવજી પણ ભારોભાર મીઠાસવાળા છે. સૂતજીને 6 પ્રશ્નો પૂછાયા છે. સૌથી પહેલું પ્રશ્ન,
મનુષ્યનું કલ્યાણ શેમાં છે? મનુષ્યનો પરમ ધર્મ કયો? ભગવાનના કેટલા અવતારો થયા ઇત્યાદિ. મનુષ્યનું કલ્યાણ એ આત્મ કલ્યાણમાં છે. મનુષ્યનું કલ્યાણ એ જ્ઞાનને પ્રાપ્ત કરવામાં છે. મનુષ્યનું કલ્યાણ એ જીવનનું મહત્વ સમજીને આ જીવનને દિવ્ય બનાવવામાં છે. મનુષ્યનું કલ્યાણ એ પરમધામને પ્રાપ્ત કરવામાં છે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. वो परम धाम तक पहुंचना हमारा परम लक्ष्य है. નાના છોકરાઓ બહુ ચોકલેટથી રમકડાથી રમ 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 કરે એટલે પછી માતા પિતા થોડીક આંખ લાલ કરે કે બેટા તમારું પરમ લક્ષ્ય અને તારું પરમ કલ્યાણ એ એજ્યુકેશનમાં છે. તું પછી રમ્યા કરશે તો કઈ રીતે તારું કલ્યાણ થશે? એમ ભગવાને પણ આ સૃષ્ટિ બનાવી, આપણે પણ આ સૃષ્ટિમાં જન્મ્યા. અજ્ઞાનતાના કારણવશ, માયાના સંસર્ગના કારણે નાના મોટા રમકડાઓને ચોકલેટ્સમાં એટલા આસક્ત થઈ ગયા કે ઘણીવાર પછી ભગવાને પણ કહેવું પડે એક પિતા તરીકે કે મા તરીકે કે અરે બેટા તને આ જન્મ મેં શેના માટે આપ્યું અને તું ઉપયોગ શેના માટે કરે છે? તારું પરમ કલ્યાણ આત્મ કલ્યાણમાં છે. જન્મો જન્મ તને મળ્યા કરશે પણ આત્માનું કલ્યાણ કરજે. તો કેવલ શરીરવાદી વિચારધારા એ અજ્ઞાનતાવાળી વિચારધારા છે. આત્મવાદી વિચારધારા, પરમાત્માવાદી વિચારધારા એ જ કલ્યાણ કરનારી વિચારધારા છે. અને આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને ખબર તો છે કે આપણે શું કરવું જોઈએ. આ પાશ્ચાત્ય સંસ્કૃતિના અંદર બિચારા ઘણા બધા લોકોનું જીવન આપણે જોતા હોઈએ છીએ, એમનામાં જ્ઞાન જ નથી, એમનામાં કોઈ કલ્ચર જ નથી, કોઈ ધર્મ જ નથી. અને એટલે જ આજે ભાગ્યશાળી છે સંતાનો કે જેમને પરંપરાના અંદર એ ધર્મના સંસ્કારો પ્રાપ્ત થયા છે, જે સંસ્કારના માધ્યમથી એ પોતાના પરિવારના પોષણના સાથે સાથે એનું આત્મકલ્યાણ પણ કરી શકે છે. ધન્ય છે માતા પિતા જેમને એ સંસ્કારો પોતાના પરિવારોને પ્રદાન કર્યા છે. જો સંસ્કાર આપવો એ તમારા દાયિત્વમાં છે, પછી એ બાળક સારું બને ખરાબ બને તમારા હાથમાં નથી. ઇટ્સ અ ડેસ્ટિની ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. પણ સંસ્કાર આપવું એ દાયિત્વ છે. तो मनुष्य का परम कल्याण आत्म कल्याण में है. मनुष्य का परम धर्म वो भगवान की अहेतु की भक्ति करना है. तस्मान एकेन मनसा भगवान सात्वतां पति श्रोतव्य कीर्तितव्यश्च ध्येय पूजश्च नित्यद. એક મનસા એકાગ્રતાથી અહેતુની ભક્તિ, હેતુ વગર. મનુષ્ય સાથેના સંબંધો પણ જ્યારે કોઈ હેતુ વગરના હોય છે ને, એ સંબંધો લાંબા ગાળા સુધી ટકે છે અને છેક સુધી એમાં મીઠાશ હોય છે. જ્યાં હેતુ આવી ગયું એટલે આજે નહીં તો કાલે સંબંધોમાં ખરાશ આવ્યા વગર રહેશે નહીં. હેતુ એ લાંબા ગાળા માટે સંબંધને સસ્ટેન કરતું નથી, અહેતુ એ લાંબા ગાળા માટે સસ્ટેન કરે છે. અઘરું છે મનુષ્યમાં હેતુ વગરના સંબંધો ડેવલપ કરવા, પણ ઘણીવાર થઈ જતા હોય છે. બસ કોઈકને કંઈક આપવું આપણને ગમે, એના માટે જીવવું ગમે, એને પ્રસન્ન કરવું ગમે. બસ તમે પ્રસન્ન થાઓ એ જ મારી ભાવના છે, તમારા પાસેથી મને કોઈ અપેક્ષા નથી. અને આવો સંબંધ જ્યારે કેળવાય ને, કોઈ એક્સપેક્ટેશન નહીં, એ લાંબા ગાળાનો સંબંધ છે. એમ ઈશ્વરની ભક્તિ પણ કોઈ એક્સપેક્ટેશન નહીં. આ જ્યાં ભક્તિમાં એક્સપેક્ટેશન જ્યારથી આવી ગઈ ને, ત્યારથી જ આપણે ભક્તિને દાગ લગાડી દીધો.
અને આ પ્રોબ્લેમ માતા પિતાનો જ છે, કારણ કે નાનપણથી જ એ લોકોનું પ્રોગ્રામિંગ છોકરાઓનું ખોટું કર્યું છે. આપણે બેટા તું ભગવાનને પગે લાગશે ને તો પરીક્ષામાં પાસ થઈ જશે. આ કોણે પ્રોગ્રામિંગ કર્યું? આ પ્રોગ્રામિંગ માતા પિતા દ્વારા જ નાનપણથી બિચારા બાળકમાં કરવામાં આવ્યું. એટલે પેલા બાળકના મગજમાં જ્યારે જ્યારે ભગવાન દેખાય એટલે માંગણીઓ ચાલુ થઈ જાય. હવે જો એ દીકરો ફેલ થયો તો ક્યાં જશો? પછી શું જવાબ આપશો? પછી એને રસ ઉડી જશે. તો મહાપ્રભુજી બહુ સરસ વિવેક આપે છે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. ભાઈ બહુ મોટા માણસ હોય ને એના પાસે ડાયરેક્ટ ના મંગાય. અહીંયાના કિંગ પાસે ડાયરેક્ટ માંગવા જાઓ તો થોડોક સંકોચ થાય, ડાયરેક્ટ ન મંગાય. તો આપણે વાયા જઈએ. એની એક ચેનલ હોય, એના થ્રુ જવું પડે, ડાયરેક્ટ ન મંગાય. એ કિંગ પાસે પણ ડાયરેક્ટ ન માંગવાનો વિવેક અને પ્રોટોકોલ છે, તો સાક્ષાત જગદીશ આ બ્રહ્માંડપતિ ભગવાન પાસે પણ ડાયરેક્ટ ન માંગવાનો પ્રોટોકોલ હોય કે ન હોય? અને મહાપ્રભુજી બહુ સરસ વાત કરે, નિજે છાત કરીશ. વિવેકસ્તુ હરિ સર્વ. તમે ભગવાન પાસે જ્યારે માંગવા ગયા એટલે તમારા મનમાં પહેલા તો આ સાયકોલોજી ઉત્પન્ન થઈ કે ભગવાન મારા જીવનમાં જે દુઃખ છે એ તમે નથી જાણતા, એટલે હું તમને પ્રાર્થના કરું છું કે આ દુઃખ તમે દૂર કરો. તો મહાપ્રભુજી કહે છે કે તમારા કરતા વધારે અને તમારાથી પણ પહેલા ઈશ્વરને ખબર છે કે તમારા જીવનમાં કયું દુઃખ આવવાનું છે. તમે તો આવી ગયા પછી એના પાસે ગયા, એને તો ખબર જ હતી. ઉસકો તો પતા, ये तो उसकी લીલા. તો ભગવાન તો અંતર્યામી છે. તમે ભગવાન પાસે માંગ્યું એટલે તમે ભગવાનના અંતર્યામીપણા ઉપર સંશય કર્યો, અને આ સંશયાત્મક બુદ્ધિ એ તમારો અવિવેક છે. તો પછી ઘણા લોકો પૂછે તમારે જવું ક્યાં? આ તો બધી ઊંચી ઊંચી વાતો, જે લોકો બહુ આમ સિદ્ધ થઈ ગયા હોય, આમ ડિગ્રી પ્રાપ્ત કરી લીધી હોય ભક્તિની ને બહુ જ આમ આગળ વધી ગયા હોય, એના માટે આ બધી વાતો સારી લાગે. અમે તો હજી કાચા છે, કિન્ડરગાર્ટનમાં છીએ. અમને તો આમ દુઃખ પડે એટલે તરત કંઈક જોઈએ. જેમ નાના બાળકને પેલું નાનું બાળક રડતું હોય ને તરત પેલું મોઢામાં આપણે પેલું આપી દઈએ એને ચૂસવા માટે એટલે શાંત રહે. એમ અમે બધા અજ્ઞાની બાળકો છીએ, અમને વારંવાર દુઃખ થાય, અમે રડીએ તો અમને પછી કંઈક આવું જોઈએ ને જે અમને શાંતિ આપે. અને વાત એ સાચી છે. વળી પાછું આપણે એમ કહીએ કે ના ભગવાન પાસે નહીં માંગતો, ભગવાન પાસે નહીં માંગતો, વળી પાછું બીજે માંગી આવે, બીજે ગળી જાય. તો કરવું શું? તો આપણા ત્યાં એક વિવેક આપ્યો કે તમારાથી ન રહેવાય તો સૌથી પહેલા તમારે કોનો કોન્ટેક્ટ કરવાનો? વિચ ઇઝ ધ હેલ્પલાઇન ઓફ ગોડ? ઇઝ ગુરુ. ડાયરેક્ટ ભગવાન પાસે આપણે માંગતા નથી, પણ આપણે ગુરુ જે ભગવાનના પ્રતિનિધિ છે એના સામે આપણી સમસ્યાઓને મૂકીએ છીએ, આપણા પ્રોબ્લેમ્સને મૂકીએ છીએ. ક્યાંક તમારા જીવનમાં કોઈ અશાંતિ છે અને એ દુઃખ તમારાથી નથી સહન થઈ શકતું, તો ગુરુ પાસે તમે જાઓ છો. પછી એ દીક્ષા ગુરુ હોય કે શિક્ષા ગુરુ હોય. ઘણા આપણા જીવનમાં દીક્ષા ગુરુ હોય જેના પાસે આપણે દીક્ષા લીધી હોય, અને ઘણા આપણા જીવનમાં કદાચ દીક્ષા નથી લીધી પણ શિક્ષા ગુરુ હોય, જેમના પાસેથી આપણને જ્ઞાન લેવું ગમતું હોય, એ પણ આપણા ગુરુ છે. તો દીક્ષા ગુરુ હોય કે શિક્ષા ગુરુ હોય, ગુરુ પાસે જઈને આપણે આપણી સમસ્યા મૂકીએ છીએ. પછી એ ગુરુ તમને અનુષ્ઠાન આપે, મંત્ર આપે, પાઠ આપે, માર્ગદર્શન આપે કે તમે આ સાધનો કરો. એ સાધનોમાંથી તમને ક્યાંક શાંતિ પ્રાપ્ત થશે, અને એ સાધન પછી આપણે કરીએ છીએ, એમાં આપણું ચિત્ત લગાડતા હોઈએ છીએ. અને એમાં પછી જે કંઈ પણ રિઝલ્ટ આવે, ભગવદ નામ લીધેલું ક્યારે પણ વેસ્ટ જતું નથી.
ભગવદ નામ આજે નહીં તો કાલે વ્યક્તિનું ઉત્કર્ષ વધારતો જ હોય છે. તો આપણે ભગવાન પાસે ડાયરેક્ટ ન માંગીને ગુરુ પાસે, અને ગુરુએ આપેલા મંત્રને શ્રદ્ધાપૂર્વક આપણે કરતા હોઈએ છીએ, એનાથી આપણને શાંતિ પ્રદાન થાય છે. એ અપરિપક્વ અવસ્થામાં આપણું ચિત્ત સ્થિર બને છે. તો આપણા ત્યાંનો વિવેક છે. તો ભગવાન પાસે વિવેક રાખીએ છીએ. અહેતુની ભક્તિ, ભગવાનની ભક્તિ તો આપણે નિસ્વાર્થ ભાવથી કરીએ છીએ. ભગવાનમાંથી આપણે પ્રગટ થયા છીએ, ભગવાન સાથેના સંબંધને ભૂલી ગયા છીએ, એ આનંદથી આપણે દૂર થયા છીએ. ગોઈંગ બેક ટુ યોર ઓરિજિન ઇઝ ભક્તિ. શરીરના બધા સંબંધો આપણને યાદ છે, પણ આત્માનું પરમાત્મા સાથેનું સંબંધ ભૂલાઈ ગયું છે. એ ભૂલાયેલા સંબંધને પુનર જાગૃત કરવા માટેનું સાધન ઇઝ ભક્તિ. અને that's why we should worship God daily, because we have forgotten the relation with the God. To re-establish that energy again, that connectivity again, we need to worship God. અને પણ ત્યાં સુધી જ જ્યાં સુધી માનસી સિદ્ધ નથી થઈ. એટલે તનુજા વિત્તજાના ફલ સ્વરૂપે માનસી. રાજા આસકરણજીને જે માનસી સિદ્ધ થઈ હતી, કેવી માનસી! એ યુદ્ધ કરવા ગયા અને માનસી સિદ્ધ થઈ ગઈ. સતત એમના હૃદયમાં ઠાકોરજીનું વાસ. અને આમ ચાલતા યુદ્ધમાં આમ બે ઘડી આંખ બીચીને ભગવાનની સેવા કરી લીધી, અને ભોગમાં ખીર ધરી, અને ભૂલથી પેલું કંઈક ઘોડો આમ તેમ થયો, તો માનસીમાં મનમાં ખીર ધોડાઈ, અને એ ખીર એવી ધોડાઈ જેમ પ્રત્યક્ષ ધોડાઈ, અને રાજા આસકરણજીના કપડા પર એ ખીર પડી ગઈ. ત્યાં લોકોએ જોયું, આ ખીર ક્યાંથી આવી ગઈ તમારામાં? એ કે ના, હું મનથી સેવા કરતો હતો, અને મારી એ માનસી સેવામાં આ ઘોડો આમ તેમ થયો, અને એમાં ખીર ઢોળાઈ ગઈ. કેવી માનસી! તનુજા વિત્તજાના ફલ. તો તનુજા વિત્તજા ત્યાં સુધી જ છે જ્યાં સુધી માનસી પ્રાપ્ત થઈ નથી. જે દિવસે માનસી પ્રાપ્ત થઈ જાય, वो फल प्राप्त हो गया, फिर साधन की जरूरत नहीं. કોલેજમાં પ્રવેશ થયા પછી સ્કૂલ છોડી દેવાની છે, અને કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા પછી કોલેજ પણ છોડી દેવાની છે. એમ જ્યારે ભક્તિમાં ગ્રેજ્યુએશન પ્રાપ્ત થઈ જાય પછી સેવા છોડી દેવાની છે. સેવા ત્યાં સુધી જ છે જ્યાં સુધી માનસી સિદ્ધ નથી થઈ. અને માનસી સિદ્ધ થઈ જાય પછી તો 24 કલાક એ કૃષ્ણના ગુણગાન તમારા અંતર હૃદયમાં સતત ચાલ્યા કરે છે. પરમાનંદનો અનુભવ તમને થયા કરે છે. યુ આર ટોટલી લિંક્ડ વિથ કૃષ્ણ. ભારોભાર પ્રેમનો અનુભવ આ માનસી છે. તો અહેતુની નિષ્કામ ભક્તિ, ભક્તિને ક્યાંક તમે વિકૃત નહીં બનાવી દેતા. નિષ્કામ છતાંય ક્યાંક ગુરુ પાસે પણ માંગવા માટે અવસર ના મળ્યો હોય, અથવા કોઈ કોન્ટેક્ટમાં ના હોય, અથવા બહુ જ ઇમરજન્સી આવી ગઈ હોય, અને છતાંય ન રહેવાય, તો સબ દર્દો કી દવા ગિરિરાજજી કી તરેટી. તો ગિરિરાજજીના આશ્રયમાં જજો. ગિરિરાજજી પાસે માંગવાની છૂટ છે. આ રીતે અહેતુની ભક્તિ એ પરમ ધર્મ છે. કારણ કે જેનાથી છૂટા પડ્યા એની સર્વિસ કરવી એ પરમ ધર્મ નથી. ભાઈ, શરીરના જેટલા સંબંધીઓ છે એની ડ્યુટી કરવી એ શરીરનું પરમ ધર્મ છે. તો આત્મા જે પરમાત્મામાંથી છૂટો પડ્યો અને જે પરમાત્માના કારણે આપણને જન્મ મળ્યું, એના પ્રતિ આપણી ડ્યુટીઝ નિભાવવી, શું એ આપણું પરમ ધર્મ નથી? તો જેમ શરીરનું એક પરમ ધર્મ છે, એમ આત્માનું પણ પરમ ધર્મ છે. અને આત્માનું પરમ ધર્મ સેલ્ફલેસ ડિવોશન ટુવર્ડ્સ ધ ગોડ. અને એ આપણને શાંતિ આપે છે, કારણ કે એ જ આપણું બેટરી ચાર્જ કરે છે. ભાઈ, દીવાને તમે આમ ઊંધું કરશો ને તો એની લો તો ઉપર જ જશે, કારણ કે સૂર્યનો એ અંશ છે.
पानी पण ऊपर जईने नीचे पड़शे वो सागर का अंश है। और धरती से बनी हुई कोई भी चीज को ऊपर फेंकोगे तो ग्रेविटेशनल फोर्स से वो नीचे आएगी, क्योंकि वो पंच महाभूत का अंश है, वो धरती का अंश है। एम आत्मा परमात्माનું અંશ છે અને એને જ્યાં સુધી પરમાત્મા તરફ નહીં લઈ જાઓ ત્યાં સુધી આત્માની બેટરી ચાર્જ થવાની નથી। પણ આપણે શું કરીએ છીએ, પેલા સેમસંગના ચાર્જરમાં આઈફોનનું ચાર્જર ઘુસાડી દઈએ ને આઈફોનમાં સેમસંગનું ઘુસાડી દઈએ, તો ક્યાંથી બેટરી ચાર્જ થાય ભાઈ? તો જે તમારા આત્માની જરૂરિયાત છે એ ચાર્જર નાખવું પડશે અને એ જ આપણું પરમ ધર્મ છે। શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ।